વડોદરા નજીવી બાબતે ચાકુના ઊંડા ઘા ઝીકી દેતા યુવકનું મોત। વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલી જયરત્ન બિલ્ડિંગ વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો કે જે બાદ બંનેને છોડાવવા પડેલા યુવકને ઢોલ વાગી જતા તે ઉશ્કેરાઈ ગયો હતો। પોતાના ઘરેથી ચાકુ લાવીને તેને નીતિન રાજપૂતને મારી દીધું હતું। આ ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત નીતિનને સારવાર અર્થે એસએચજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા કે જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું। પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક નીતિનની પત્ની સગર્ભા છે અને આ ઘટના અંગે જાણ્યા બાદ તે બેભાન થઈ ગઈ હતી। અગાઉ તેની જોકે કચકચ થઈ હતી। મૃતકના પરિવારજન સોનુ ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે મારા ભાઈઓ વચ્ચે કોઈ મામલે કચકચ થઈ હતી, તેમાં બંને એકબીજાને છૂટી ડોલ મારતા હતા। તેવામાં તે છોડાવવા ગયો અને તેને ડોલ વાગી હતી। બાદમાં તે પોતાના ઘરે ગયો અને ચાકુ લાવીને તેણે નીતિન રાજપૂતને ઘા મારી દીધા હતા। ઇજાગ્રસ્ત હાલતમાં મારા ભાઈને એસએચજી હોસ્પિટલમાં લાવ્યા હતા અને અહીંયા ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હોવાનું તબીબે જણાવી દીધું હતું। કપિલ મારા ઘરની પાછળ રહે છે અને બધા ત્યાં બેસે છે। તે રિક્ષા ચલાવે છે। જયરત્ન બિલ્ડિંગ, મદન ઝાપા રોડ, રાધા વલ્લભની ગલીમાં, મારા દાદીના ઘરની પાછળની ગલીમાં ત્યાં તેણે મારા ભાઈને ઘા માર્યો હતો। અગાઉ તેની જોકે કચકચ થઈ હતી અને તે મામલો પતી ગયો હતો। મારો ભાઈ બીમાર થઈ ગયો હતો, ત્યારબાદથી તે ઘરે રહેતો હતો। ડોલ હત્યારાને વાગતા તેને આ કરી દીધું અને મૃતકના ભાઈ સંતોષ રાજપૂતે જણાવ્યું હતું કે મારા ભાઈ જોડે મારો ઝઘડો થયો હતો। અંદરો અંદર ઝઘડો ન થાય તે માટે હું જતો રહ્યો હતો અને તેવામાં કપિલે આવીને ઘા મારી દીધો હતો। અમે બે ભાઈઓ લડતા હતા કે જેમાં ડોલ હત્યારાને વાગતા તેને આ કરી દીધું છે। મારો ભાઈ ને બે ભાઈઓ લડાયા હતા, કઈ કચકચ થઈ હતી। એમાંથી એને બે ભાઈઓ લડતા લડતા બે જણ ડોલો છૂટી મારતા હતા તો એ ડોલ વાગી, એ છોડાવવા ગયો તેને ડોલ વાગી, તેને છોડાવતા છોડાવતા ડોલ એને વાગી, તે ઘરે ગયો ચપ્પુ લઈને આવ્યો। જૂની અદાવતના લીધે એને મારા ભાઈને ચપ્પુ લગાવી માર્યા। તો મેં કીધું એસએચજી માં લઈ ગયા તો જોયું તો અહીં તો ડોક્ટર સારવાર ટૂંકી સારવાર બદલેનું કે છે હવે નથી તમારો ભાઈ। અમે બંને લડતે લાવતે કપમાં ભાઈ મને છૂટી મારતો ડાયરેક્ટ કપિલે ડાયરેક્ટ આવીને ઘા મારી દીધો। ચાલીનું ઘર માં દાદીનું ઘર છે, એની પાછળ ગલી પડે છે, ગલીમાં મારું ઘર પડે છે, તઈ એને પાછળ ત્યાં નીતિનને ઘા માર્યા। મેં સાહેબ જૂની અદાવતના લીધે પાણી ગેટ ગતો રહ્યો અને પછી આવું બનાવ બન્યો। નીતિનભાઈ શું કરે? નીતિનભાઈ નોકરી કરતેલા, જોબ કરતો, રિક્ષા ચલાવતેલો। પેલા જોબ કરતો, રિક્ષા ચલાવતેલો। કેટલા વાગ્યાની ઘટના છે? 5:30 5:30 એટલા વાગ્યાની અંદર। પણ ગુનાહિત ફૂટકાર છે। આરોપી ઉપર 2 વાર અટકેથી પણ લેવામાં આવેલું છે અને 2 વાર જુગારના કેસ થયેલા છે। ગઈકાલે જ વ્હીકલ ચેકિંગમાં આરોપીનો વ્હીકલ પણ ડિટેન કરવામાં આવેલું હતું। જે મરણ જનાર છે એના ઉપર પણ 7 કેસ થયેલા છે, જેમાં પીધેલાના અને મારામારીના કેસ। શું નામ છે આરોપીનું નામ જે છે હાર્દિક ઉર્ફે કપિલ બલદેવભાઈ મહેરિયા છે। ઉંમર વર્ષ 30 છે અને રિક્ષા ચાલક તરીકે નોકરી કરે છે। મરણ જનારનું નામ નીતિન ધર્મેન્દ્રભાઈ રાજપૂત છે। ઉંમર વર્ષ 23 છે અને છૂટક મજૂરીનું કામ કરે છે। જે મરણ જનાર છે એના ઉપર કેટલા કેસો હતા? હા, મરણ જનાર જે છે એના ઉપર 7 જેટલા કેસ થયેલા છે, જેમાં મારામારી અને કબજા અને પીધેલાના કેસ થયેલા છે।